માલિક ગાડી જરા સિસ્ટમ નહીં લેટ્સ ગો પેંગો લેકે હું તો પહેલી વાર આવી જિંદગીમાં બોલતાય ન આવડતું ખોટું નહીં કહેતી આવું વસ્તુ આપણને રોજ જોવા ન મળે નથી આવું પહાડનું ઇલ્યુઝન પાછળ પહાડ છે દેખાતું નથી જો સ્ટોપ આવી ગયો ભાઈ ઠંડી એટલી હે ને અહીં કઈ દેખાતું નથી ભાઈ અહીંથી ગાડીમાં શું દેખાય રસ્તો હે કે નથી જેમ બને એમ આપણે ઉપર જઈએ છીએ એટલે જેમ બને એમ હાઈટ વધતી જાય અને આમ જો પહાડના ટોપ આવતા જાય છે બધી કે અહીં કોઈ નથી અને ભાઈ રિસ્ક બહુ લઈ લીધું છે આજ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં તો ભાઈ આજની સવાર પડી ગઈ છે આપણે મસ્ત આ ટેન્ટમાં રોકાણા હતા બધા અને ખાસ વાત આજ છે ને કાલનો જે પ્લાન કેન્સલ થયો હતો ને એ જગ્યા પર જવાનો પ્લાન બને અને અહીંથી ભાઈ ઘણી બધી જગ્યાએ જવાનું છે પણ એ તમને ગાડીમાં બેહીને કહું અત્યારે છે ને ભાઈ સવારે 5 વાગે ઊભું થવાનું હતું પણ બધા ગાડીમાં બેહીને થાકી જાય ને તો 8 વાગી ગયા છે એટલે અત્યારે થાય છે અમારે લેટ હાલો બધાને જય માતાજી જય માં મોંગલની તાર થઈ ગયા તારે ને જવાનું છે ગાડી સામાન પકડી આ જેકેટ લીધું હા મેં આ જેકેટ લીધું કેવું શીખે એ તો કમેન્ટમાં કે આ 400 કિલોમીટર જેવું કાપવાનું છે એટલે જોઈ જ્યાં પૂગીને કાલે 200 હતું તો અમારે આખો દી જેવું થઈ ગયું રસ્તા પર આધાર હોય ભાઈ કેમ કે એના રસ્તાની તમને ખબર જ છે કેવા રસ્તા હોય અમારા ભાઈને હવે છે ને પ્રેક્ટિસ થઈ ગઈ છે તરત જ તે લગે છે પેક ભડાકો જ છે ધૂળ અને આજ આપણે ક્યાં જવાનું છે આ જવાનું પેંગોંગ લેક જવાનું છે હાંડલે જવાનું છે ફેમિલી આજના સવારના નાસ્તામાં ખાલી આ એક વસ્તુ જ છે બીજું કાંઈ નથી કેમ કે અમારે નીકળવું છે ને આ છે ને મીઠા કુલસા છે પેલા એક લીધું ને તો બધાને ગીમું અને કુલસામાં છે ને હાજ પાડવાની છે આજ કેમ કે રસ્તામાં પછી આ પાસે છે ને ના અહીં આપણે હુંડર ચોકડી જ ખાઈને જવાનું છે આજ ખાવાને કાલ કાંઈ નહોતો ખવડાવ્યો આ હુંડર ચોકડી ખાઈને નીકળવું કાલ હાજ પાડી દીધી ના આજ જો અત્યારે હુંડર ચોકડી જ ખવડાવું એમાં થાય એવું પાછું આવડા ખાય કે નીંદર આવે નીંદર આવે એટલે હું મને ન ખાવા મળે ને કોઈને ન ખાવા દઉં એની ભાઈ કુલસા મસ્ત મીઠા કુલસા અહીં દેખાય છે તમને પહાડ છે અને પ્લેન જોવો ક્યાં ઉડે એટલું ઉપર કેમ કે નોર્મલી છે ને ભાઈ આ જે પ્લેન ઉડે છે ને એ કેમ આપણે ત્યાં નીચે જમીન ઉપર અત્યારે આપણે માનો તો 15,000 16,000 ફૂટની ઊંચાઈ ઉપર છે તો નોર્મલી નીચેથી એટલું ઉડતું હોય પણ અહીંયા જો અહીં ઉડતું છે ભાઈ છે ને 20-21 હજારની ઊંચાઈ ઉપર કેમ કે આપણે અત્યારે ઓલરેડી એટલા ઉપર છે આ જો બીજું પ્લેન વીટું વાહ એન્જિનિયર હવ કેમ કે ભાઈ અત્યારે અમે છે ને આવ્યા છીએ અમારે આ ગાડી ભાઈ શું કહેવાય ઓઇલ બદલાવવાનું છે ફિલ્ટર બદલાવવું પડે એમ છે કેમ કે ગાડી એટલી હાલી ગઈ એટલે ઓઇલ પૂરું થઈ ગયું નથી નિકાલની પહેલાં થોડાક ટાઈમ પહેલાં જ ઓઇલ નાખેલ હતું ઓઇલ બદલાવા આવ્યા છીએ આમાં છે ને જે એક વસ્તુ મિત્રો યાદ રાખજો આવડા હાથી કે ગમે આવી ગાડી ગમે એ ગાડી લઈને તમે આવતા હોય ને તો તમે એ વસ્તુ વિચારીને આવજો કે સપોઝ તમે બજેટની ટ્રીપ 50,000 રાખી છે ને તમે એ વિચારીને આવજો કે આનું અલગ મેન્ટેનન્સ આવશે હિલ્સમાં વધારે આવશે વધારે આવશે એટલે એ મગજમાં રાખવાનું આ અમને અત્યારે ખબર પડી કેમ ઓઇલ પૂરું થઈ ગયું એટલે ઓઇલ તો બદલાવવું જ પડે અત્યારે મેં કીધું પાછી ટાંકી ફૂલ કરાવતા જાય જેટલું સામે એટલું ભાવ અહીંયા 90 રૂપિયા છે કેમ કે અંદર છે એટલે ભાવ થોડોક વધારે છે ફૂલ કરાવી નાખીને જો આવડા લોકો ને રાઈડરો અમદાવાદના મળી ગયા છે ભાઈ તો વાતો કરે છે બધા બાકી હવે પેટ પૂજા કરીએ ચાલો મિત્રો તૂટી પડો મને એમ થાય છે હર્ષિલભાઈ કે આ બધા ડાય ભાતમાં આવી ગયા છે હે બરો વાહ દાળ ભાત થઈ ગયા છે હું એક જ દાળ ભાત ખાતો અત્યારે બધા દાળ ભાતમાં આવી ગયા છે બીજું બધું જવા જો ભાઈ પેલા છે ને પેટ પૂજા કરી લઈ ગોલ્ડન ગેંગ આવડા લોકો છે ઇન્સ્ટાગ્રામ બનાવતા ભૂલી ગયા તમે ઇન્સ્ટાગ્રામ બનાવી નાખો અહીંયા બધાની અમારી ગોલ્ડન ગેંગની આઈડી લખી નાખી છે હજી પીતું નહીં હે પેન કેક ખાય છે અને ભાઈ આ જે રેસ્ટોરન્ટ છે ને આમાં છે ને બધાએ લખેલું છે જો તો પછી અમે ત્યાં લખી નાખ્યું છે મોટા અક્ષરથી ગુજરાત ને અમારી ગોલ્ડન ગેંગની બધાની ઇન્સ્ટા આઈડી અહીંયા આવો તો ફોટો પાડીને ભાઈ મેન્શન કરજો અમને કોઈ આવતું હોય તો આ જગ્યા છે ને ક્યાં હવે તમને લઈ દઉં નુબ્રા આવેલી છે ને નુબ્રા આવેલી જે છોકરી છે ને આ જો અહીં હમું જરૂર બોર્ડ છે ને ક્યાં લઈ જાવ છો તમે પેંગોંગ લેક અત્યારે આપણે જઈએ છીએ પેંગોંગ લેક જઈએ છીએ અને પેંગોંગ લેક થી આપણે જવાનું છે હાંડલે થી જવાનું છે આપણે ઉમલિંગલા કોને આવવાને અહીંયા બધાને આવવાને હા આજ તો માઇન પેંગોંગ લેક જ થાય આજ પેંગોંગ લેક જ થાય મેં નથી આગળ જઈએ છું કેમ કે રસ્તા એવા ને એટલે અહીંથી છે ને 213 કિલોમીટર થાય છે ભાઈ પેંગોંગ લેક જોઈ ક્યારે પૂગીએ એમ કેમ કે રસ્તા પર ડિપેન્ડ કરતું હોય બધું
બાકી અત્યારે તો રસ્તા મસ્ત હે અને રસ્તાને વાદ્યું ઘડીએ પોરે છે ને લેન્ડસ્કેપ ચેન્જ થતા રહી એટલે બહુ બધી મજા આવે. બસ ને ભાઈ સિટિંગ કર બે. મને ગાડી આખો આપકો પછી હું એમ કે માલિક ગાડી જરા સી ઠૂક ગઈ. નહીં અને ભાઈ અમારા ડ્રાઈવર આવે છે અલ્ટ્રા પ્રો મેક્સ અલ્ટ્રા પ્રો મેક્સ અને અહીંના રસ્તા જોવો તમે ખાલી ભાઈ ખરાબ વધારે રસ્તા સિંગલ પટ્ટીનો જ રસ્તો હોય ડબલ ય નથી આ વખતે તો અને ખરાબ રસ્તા એકલા એવો આવો રસ્તો છે આ રીતનો આખો અને 215 કિલોમીટર હતું એટલે આજ ક્યારે પૂગી એનું કઈ નક્કી નથી. યસ લેટ્સ ગો. ધીમે ધીમે ના ના અમે બધા થઈ ગયા છે પાછળ કેટલી ગાડી હોય ખબર તમને જો એટલી ગાડી અમારી પાછળ ધીમે ધીમે ભલે આપણે સાઈડમાં ઊભી રાખી દેજો એ બધા ધીમે ધીમે આવશે. જાઓ બધા અહીંયા જાઓ હજી આવે હવે કોઈ આવે નથી આવે છે આખું ગામ આવે છે મારી બહેન હવે કોઈ આવે જાવ ને બધે વાટી જા એક આવે છે. હવે એમ ન જવા દેવા. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this ફેમિલી ભાઈ રસ્તામાં છે ને થોડાક સુધી 60 કિલોમીટર છે ને ખરાબ રસ્તા હતા પછી તો મસ્ત રસ્તા આવી ગયા અને અત્યારે અમે પૂગી ગયા છીએ ભાઈ શું કહેવાય ભારતની સૌથી ખૂબસૂરત લેકમાંથી એક લેક પેંગોંગ લેક એ પેંગોંગ લેક હું તો આ શું પહેલી બોલ- વાર આવી જિંદગીમાં બોલતાય ના આવડતું ખોટું નહીં કહેતી ને અહીંયા છે ને પાણી ચોખ્ખું હાવ ચોખ્ખું પાણી જો તમે એનું કેટલું ચોખ્ખું પાણી છે તો જો યાર મસ્ત આવું યાર શું કહેવાય ખાવ ઓછું જોવા મળે આપણે અને અહીં તો બધે શૂટ થઈ ગયું છે ચાલુ. ફોટા વોટા પાડે પહેલી વાર આવ્યા હોય તો એ ફિલ્મ શૂટ કર્યું હતું ને હા અહીં પિક્ચર શૂટ છેલ્લું છે ઉપર હા. ઓલા ઢીંઢા પડ્યા છે ત્યાં 3 ઇડિયટ્સ વાળા એ પણ ત્યાં ઉપર જઈને એવા ફોટા પાડી છે કઈ કચરો ને એવું નથી ને આપણે નદી કાંઠે તો બધું કેવું હોય આ હાવ ખરાબ. કચરો અને કચરો તો હોય ને હું તો પહેલી વાર આવી એટલે વિચારું કે આમ બધા સારે કરે ને બધા અલગ અલગ ડુંગરા એમ વિચાર ઓલ પણ ધોળો ઓલ પણ બરફ વાળો અહીંયા બે કામ વાદળી કલરનું એમ બધી કલર ઓલ પણ એ બરફ એવા આમ અનુભવ જ અલગ છે એમ સાંદા માથે નવી હોય એવું લાગે આમ. અત્યારે છે ને ભાઈ બધા ફોટોશૂટમાં લાગી ગયા છે અહીંયા જો હાલો આ બધાને બધી શૂટ કરવામાં છે ને પછી વાર લાગી જાય અમારે પછી આશુબેનને શૂટ કરી દેવાનું હોય બધા શૂટ કરીને ત્યાં વાર લાગી જાય અને યાર અદ્ભુત જગ્યા છે આના વિશે વધારે આપણે કંઈ શું કહેવાય શબ્દ જ નથી આના માટે કેમ કે આવું વસ્તુ આપણને રોજ જોવા ન મળે ગજબ છે યાર અને અમે છે ને ઘડીક વાર અહીં મસ્ત બધા ફોટોશૂટ ને એવું કરી અને તમે છે ને આના મસ્ત સિનેમેટિક શોટ એન્જોય કરો. that girl is a runner? She was born to get away. Hear that two-tone humming, headed out to the highway. ઢીંડા 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 અને એક જણાના 50 રૂપિયા લઈ છે ફોટા પાડવાના બધા લાગી જશે ફોટા પાડવા. અત્યારે અમારી ગેંગ નીકળી ગઈ છે હાંડલે બાજુ અહીંથી છે ને 160 કિલોમીટર થાય અને આજના ઉતારા આપણા ન્યા છે ને આંડલેમાં હાંડલેમાં ત્યાં રોકાવાનું છે આજ
કેમ કે ત્યાંથી પછી કાલ પાછું ઉપર જવાનું છે થોડુંક હા ઉપરની દુનિયાનો સૌથી ઊંચો રોડ છે ને ત્યાં જવાનું છે એટલે અત્યારે નીકળી જાય વહેલા કેમ કે 160 કિલોમીટરમાં એ તમને ખબર છે કેટલી વાર લાગી જાય. વાદળું જ છે હા પણ એ વાદળ જ છે જો આમ ગાડી ઊભી રાખો જો આ જો આ જો આ વાદળું જ છે હે પણ આમ આઈડિયા આવ્યો કઈ મને સમજાતું નથી આવું પહાડનું ઇલ્યુઝન પાછળ પહાડ છે એનું ઇલ્યુઝન થાય કે એ નથી સમજાતું જો But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence. તો મિત્રો અત્યારે અમે જાય છે પેંગોંગથી હાંડલે અને જો આ રસ્તો તમે જોવો ને તો અહીંના લોકલ માણસો હોય ને એ કોઈ દી આ છે ને આ રસ્તે નીકળે નહીં રાતે અને જો અત્યારે અમે ઘૂસી ગયા છીએ કોઈ નથી અમારી સિવા અને પ્લસ એમાં એવું છું કે ભાઈ અમે જે ગૂગલ મેપમાં રસ્તો બતાવ્યો હતો ને એ હતો આર્મી કેમ્પની અંદર થઈ અને અમે ત્યાં પૂગ્યા ત્યાં તો આપણને કંઈ હાલવા દે નહીં એટલે 40 કિલોમીટર હાલ્યા અને 40 કિલોમીટર પાછું અમારું વધી ગયું છે એટલે અત્યારે પાછું 160 કિલોમીટર થઈ ગયું ને આ રસ્તો છે ને ભાઈ બધા કરતાં ડેન્જર છે અત્યારે અમારી સિવાય કોઈ જાતું નથી એક કદી ગાડી આગળ ગઈ એ ખબર છે એક ગાડી આગળ ગઈ એ તે 1.5 કલાક પહેલાં બાકી કોઈ ગયું નથી ને આ રસ્તો અને ભાઈ આમાં રાતે છે ને થોડુંક રિસ્ક વાળું છે અને પ્લસ આ બાજુ ચાઇના બોર્ડર આવી ગઈ અને એમાંય પાછી એક સાઈડ ચાઇના બોર્ડર છે અને આ બાજુ બધે ઇન્ડિયન આર્મીના કેમ્પ છે બહુ બધા એટલે હવે જોઈ છે જેમ થાય એમ બાકી રસ્તામાં આગળ નાના મોટા ગામ આવશે એમ કહે છે અને બીજું કંઈ ઓપ્શન છે નહીં જો આવું જ છે આવો રસ્તો છે જોઈ 160 કિલોમીટર છે રસ્તામાં કંઈક મોડું થઈ જાય ને અંદર વધારે થઈ જાય તો રોકાઈ જાઉં બાકી થોડુંક રિસ્કી રસ્તા ઉપર જાય છે આજ અમે અંદાજ કરતાં વધારે કઈ અહીંથી દેખાતું નથી જો સ્ટોપ આવી ગયો સાવથી ભાઈ ઠંડી એટલી હે ને અહીં કઈ દેખાતું નથી ભાઈ અહીંથી ગાડીમાં શું દેખાય રસ્તો હે કે નથી છે આવા ગયો અને ભાઈ અત્યારે જેમ બને એમ આપણે ઉપર જઈએ છીએ એટલે જેમ બને એમ હાઈટ વધતી જાય અને આમ જો પહાડના ટોપ આવતા જાય છે બધી આવા ગયો ને અમને નથી લાગતું રાતે હવે જેમ થાય એમ આગળ તો રોકાવો નથી તો રોકાવું બાકી અહીં કોઈ નથી અને ભાઈ રિસ્ક બહુ લઈ લીધું છે આજ ચલો હવે અમે તો રસ્તામાં ફસાઈ ગયા ને અમે જેવી ભૂલ કરીને એવી તમે ન કરતા ને સબસ્ક્રાઈબ કરતા જજો